તારીખ 19/5/2025 રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ખંડણી અને અપહરણ લગતો એક ગુનો દાખલ થયો છે, જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે દેવેશ ઉર્ફે દેબુ રવિકાંત, રહેવાસી શ્યામ બ્લોક, ગાંધીનગર, દિલ્હી, મૂળ રહેવાસી વિકાસ કોલોની, ભાગ 3, પક્કાબાગ, ઇટાવા, ઉત્તર પ્રદેશ, જે ઓગસ્ટ 2024 અહીંયા બરોડામાં માર્કેટિંગ બિઝનેસ માટે આવેલ અને એ પોતે ભાડે રહેવા માટે ઘર શોધતો હતો. એ દરમિયાન આ જે ફરિયાદી બેન છે એમણે પોતાનું ઘર ભાડે આપવા માટે જાહેરાત આપેલી. એ જાહેરાત વાંચી અને એ ત્યાં આવેલ અને ફરિયાદી બેન સાથે સંપર્કમાં આવેલ. ત્યારબાદ આ આરોપીને જ્યારે ત્યાં રહેવા લાગે અને પૈસાની જ્યારે જરૂર હોય ત્યારે ફરિયાદી બેન એને મદદ કરતા હતા અને ક્યારેક એમને જમવાનું પણ બનાવી આપતા હતા. એ રીતે એમની વચ્ચે એક ફ્રેન્ડશીપ થયેલ. આરોપી એને એક તરફી પ્રેમ કરવા લાગે અને તેને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગે. ફરિયાદી બેને ના પાડે, જેથી તેને બ્લેકમેલ કરવા લાગે. આમ તે વારંવાર ફરિયાદીના ઘરે આવતો અને ફરિયાદીને લગ્ન કરવા દબાણ કરતો અને ફરિયાદી લગ્ન કરવા ના પડે તો ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતો. આરોપીએ ફરિયાદી પોતાના બેડરૂમમાં સૂતેલ હોય તેવો વિડીયો ફરિયાદીની જાણ બહાર ઉતારી લીધેલ અને તે વિડીયો ફરિયાદીની બહેનને મોકલી વાયરલ કરવાની ધમકી આપી ₹2 લાખની માંગણી કરેલ. આમ છેલ્લે ઘણા સમયથી આરોપી દિલ્હીથી આવી ફરિયાદી બેનના ઘરે જઈ બળજબરી લગ્ન કરવા દબાણ કરતો અને રૂપિયા માંગતો અને ફરિયાદી ના પાડે તો ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આમાં આ આરોપીથી ફરિયાદી બેન કંટાળી જઈ તેની બહેનના ઘરે જતા રહેલ. તો આરોપી તેની બહેનના મોબાઈલ નંબર ઉપર કોલ કરી તેની બહેનને તેમજ તેના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ બધી વાતથી કંટાળી અને તારીખ 19/5/2025 રોજ આરોપી સવારના આ ફરિયાદી બેનના ઘરે જઈ બેલ મારી જતો રહે અને કોલ કરી મળવા આવવા દબાણ કરતો હોય, જેથી ફરિયાદી બેન ગોત્રી પોલીસ સ્ટેશન આવી અને પીઆઈને આ બધી હકીકતની જાણ કરી. જેથી પીઆઈ RN પટેલ અને તેમની ટીમે તાત્કાલિક આના ઉપર એક્શન લઈ અને વ્યૂહરચના ગોઠવી અને આ જે આરોપી છે એને હરિનગર બ્રિજ નીચે મળવા માટે બોલાવે અને ત્યાં આપણે પોલીસ સાદા વેશમાં ગોઠવાઈ ગઈ. અને જેવો ફરિયાદી આવી અને મોટરસાયકલ પર બેસાડી અને ભાગો જતા એને પકડી લીધેલ. એને ત્યાં અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર